નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પણ આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે લેટેસ્ટ અપડેટ આવી છે. કેન્દ્રની જેમ રાજ્ય સરકારે પણ પેન્શનો અને કર્મચારીઓ માટે કરી મોટી જાહેરાત. 60 વર્ષ ઉપરને આ લાભ મળશે. તેના વિશે મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. તમે બંને જગ્યાએ તમે જોઈન લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. તમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે. સરકારી કર્મચારી બાબતે, કોઈ પેન્શન બાબતે, હાઇક બાબતે, એ બાબત તમામ માહિતી તમને ચેનલ પર કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ. વિડીયો લાઈક અને નવો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ડીએ હાઇક ન્યૂઝ 2024માં રાજ્ય સરકાર અને કર્મચારી પેન્શન માટે મોંઘવારી ભથ્થું ડીએમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે, જે 4% વધારો દર્શાવે છે. સત્તાવાર આદેશો જાહેર કરીને નિર્ણયનું ઝડપથી પાલન કરવામાં આવ્યું હતું. આ પગલાં રાજ્ય સરકાર સાથે સંકળાયેલા કર્મચારીઓને નોંધપાત્ર નાણાકીય રાહત અને ટેકો મળવાની અપેક્ષા છે. ડીએ વધારવા માટે કર્મચારીઓની સતત વિનંતીઓ જવાબ આવે છે. તેમની ચિંતાઓ દૂર કરવા માટે સરકારે પ્રતિબદ્ધતા પ્રકાશિત કરી છે. જ્યાં સરકાર મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો કરે છે, ત્યારે તે પ્રોગ્રામ કર્મચારી મળતા મોંઘવારી ભથ્થાને સીધી અસર કરે છે, જેના કારણે તેમના પગાર અથવા પેન્શન નોંધપાત્ર વધારો થાય છે. જ્યારે આપણે ડીએની વિભાવના અભ્યાસ કરીએ છીએ, ત્યારે આ પદ્ધતિ વધુ સ્પષ્ટ બને છે. ને અનાજ પર જેમ જેમ ફુગાવાનો દર વધે છે, તેમ તમારા પૈસાની ખરીદ શક્તિ ઘટે છે. પરિણામે, જો તમારો પગાર વધારો ફુગાવાનો દર સાથે મેચ કરવામાં અથવા વટાવવામાં નિષ્ફળ જાય તો તમારી વાસ્તવિક કમાણી ઘટાડો સૂચવે છે. આમ, ડીએ અને ફુગાવા વચ્ચે સહસંબંધ સમજવાની પદ્ધતિ આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને પગાર ગોઠવણી ગતિશીલતા સમજવામાં મદદ કરે છે. ડી હાઇક ન્યૂઝ 2024 માલ દેશભરમાં રાજ્ય સરકાર સક્રિયપણે તેમના કર્મચારી નિવૃત્ત કર્મચારી બંને ડીમાં વધારી રહ્યા છે. આ પગલાંથી મોટી સંખ્યામાં વ્યક્તિઓને લાભ થવાની અપેક્ષા છે, અને જે હોળીના તહેવારો પહેલાં સમયસર સંકેત તરીકે સેવા આપે છે. સરકારી કર્મચારી અને નિવૃત્ત લોકો માટે ડીએમાં વધારો સીધી તેમની ઘરેથી પગાર પર અસર કરે છે. પરિણામે, કર્મચારીઓ સતત માંગે છે કે સરકાર પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિ સાથે વધુ સારી રીતે સંરેખિત કરવા માટે ડીએનો દર વધારો કરવાની વિનંતી કરે છે. આ લેટેસ્ટ અપડેટ આવ્યો છે. થેન્ક યુ મિત્રો. સાથે એ પણ બીજો પડે છે કે કેન્દ્ર સરકાર બાદ હવે વિવિધ રાજ્ય સરકાર તેમના કર્મચારીઓને હોળીના ભેટ આપી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે કર્મચારી મોંઘવારી ભથ્થામાં ડીમાં 4% વધારો કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ હવે ઝારખંડ, કર્ણાટક સરકાર જેમ રાજ્ય કર્મચારી પર ખુશખબર આપી છે કે ઝારખંડ સરકારે રાજ્ય સરકારના કર્મચારી મોંઘવારી ભથ્થામાં ડીએના મૂળ પગારના 50% સુધી વધારી દીધો છે. અત્યાર સુધી 47% હતો. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.